ગોમાનુકૂળમાવાસજો પરિપવર્યા કરી પૂરણ પાપ પ્રવાસજો સદુચરિત ગુરુ સ્મરણ તમારા ચાકરો રાજેશ્વર સ્મરણ તમારા ચાકરો ખેરત વિના મને પાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારીજો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડી શુષ્ક જીવન સરી કાપુરમાં સંસારીજો સદચરિત ગુરુ સ્મરણ તમારા ચાકરો મે ગરુડા આમપુર મારું ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય ગુરુડા રાગ મલારજો નવ પલ્લવ અર્પી જીવન ભાગમાં કીધા મને ઉન્નત અધિક ઉદારજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા ચાકરો રાજરાજેશ્વર સ્મરણ તમારા ચાકરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. ઉપદેશ છાયા 685મું પાન, નીચે ફકરો ત્રીજો વાંચો. કાવીઠા મહુડી શ્રાવણ વદ ચોથ 1952. 3 પ્રકારના જ્ઞાની પુરુષ, પ્રથમ, મધ્યમ અને ઉત્કૃષ્ટ. આ કાળમાં જ્ઞાની પુરુષનું પરમ દુર્લભપણું છે, તેમ આરાધક જીવો પણ ઘણા ઓછા છે. પૂર્વકાળમાં જેઓ આરાધક અને સંસ્કારી હતા, તથારૂપ સત્સંગનો જોગ હતો, તેમ સત્સંગનું મહાત્મ્ય વિસર્જન થયેલું નહોતું, અનુક્રમે ચાલ્યું આવતું હતું. તેથી તે કાળમાં તે સંસ્કારી જીવોને સત્પુરુષનું ઓળખાણ થતું. આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હોવાથી ઘણો કાળ થયા સત્પુરુષનો માર્ગ, મહાત્મ્ય અને વિનય ઘસાઈ ગયા જેવા થઈ ગયા હોવાથી અને પૂર્વના આરાધક જીવો ઓછા હોવાથી જીવને સત્પુરુષનું ઓળખાણ તત્કાળ થતું નથી. ઘણા જીવો તો સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો 6 કાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્રીઓ ભણ્યા હોય તેને, કાં તો કોઈ ત્યાગી હોય તેને, અને કાં તો ડાયો હોય તેને સત્પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી. સત્પુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સત્પુરુષ હોય તો વખતે થોડા કાળે તેમનું ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકાર ભાવ રાખે, તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સત્પુરુષને તો તેવી ભાવના હોય નહીં, અર્થાત નિષ્પૃહતા હોવાથી તેવો ભાવ રાખે નહીં. તેથી કાં તો જીવ અટકી જાય, અથવા મૂંઝાઈ જાય, અથવા તેનું થવું હોય તે થાય. જેમ બને તેમ સદવૃત્તિ અને સદાચાર સેવા. જ્ઞાની પુરુષ કંઈ વ્રત આપે નહીં, અર્થાત જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવા. પણ ત્યાં સુધી યથાશક્તિ સદવ્રત અને સદાચાર સેવવા, એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઈચ્છા અને લોકને દેખાડવાની બુદ્ધિ એ સગળા દોષો છે. તેથી રહિત વ્રત આદિ સેવવા. તેને કોઈ પણ સંપ્રદાય કે મતના વ્રત પચકાણાદિ સાથે સરખાવવા નહીં, કારણ કે લોકો જે વ્રત પચકાણાદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દોષો હોય છે.
આપણે તો તે દોષોથી રહિત અને આત્મવિચારને અર્થે કરવા છે, માટે તેની સાથે કદી પણ સરખાવા નહીં. ઉપર કયા તે દોષોને વર્જીને ઉત્તમ પ્રકારે સદવૃત્તિ અને સદાચાર સર્વે સેવવા, નિર્દંભપણે, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સદવ્રત કરે છે તે દેખીને અડોશી પડોશી અને બીજા લોકોને પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સદવ્રત કરવા તે લોકોને દેખાડવા અર્થે નહીં, પણ માત્ર પોતાના હિતને અર્થે કરવા. નિર્દંભપણે થવાથી લોકોમાં તેની અસર તરત થાય છે. કોઈ પણ દંભપણે દાળમાં ઉપર મીઠું ન લેતા હોય અને કહે કે હું ઉપર કાંઈ લેતો નથી, શું નથી ચાલતું, એથી શું, એથી કાંઈ લોકોમાં અસર થાય નહીં, અને ઉલટું કર્યું હોય તે પણ બંધાવવા માટે થાય. માટે તેમ ના કરતા નિર્દંભપણે અને ઉપરના દૂષણો વર્જીને વ્રત આદિ કરવા. બસ વાંચ્યું, ફરી વિચારી. કાવીઠાથી લખાયું છે, પર દેવ કાવીઠા ગયેલા ત્યારે ગામની પશ્ચિમ બાજુમાં એક ચરેલું નાનું, ત્યાં મવડીનું ઝાડ હતું. મવડીના ઝાડ તળે બેઠેલા અને 15 મુમુક્ષુ છે ત્યાં વાત કરેલી, એની આ નોંધ કરેલી છે. અત્યારે ત્યાં ડેરું કર્યું છે, ખાસી વિશાળ જગા રોકી રહી છે. એના તો ના રોકાઈ હોત ને તે જગા જતી રહે. સરકાર પછી આ પેલો ઘર વગરનો જગા આપી દે, તેનાથી વાળું કરી લીધેલું. મવડી એટલે પેલી મવડી નહીં, ઘંટાકડવાળી. ત્રણ વધુ ચોથ છે એટલે પર્યુષણ તો કર્યા હશે એવું લાગે છે. 3 પ્રકારના જ્ઞાની પુરુષ, પ્રથમ, મધ્યમ અને ઉત્કૃષ્ટ. પ્રથમ સામાન્ય, જાણે સમજે પણ બીજાને કેવું છે એવું બહુ નહીં. મધ્યમ જ્ઞાની હોય છતાં લોકોની જોડે ભળીને વાત કરે, લોકોને આવકાર દે અને લોકોને એમ લાગતા આપણા છે, આત્મીયતા થાય. એની પાસે વાત નર્માથી કર લોકો આવે. ઉત્કૃષ્ટ કૃપાળદેવ જેવા કોઈને પરવા જ ના કરે. હા બોલો તો હા બોલો, આવું હોય તો ના હોય ના હોય. એ તો કે છે ને અમારું મન આગળ મારું કોમ ને તૈયાર હોય ને અમે તો વાત કરીએ. આ કાળમાં જ્ઞાની પુરુષનું પરમ દુર્લભપણું છે, જ્ઞાની પુરુષ નથી. કારણ કે લોકો જ્ઞાની પુરુષ કોને ક્યાંય જ જાણતા નથી. જ્ઞાની પુરુષ છે જ નહીં, અને હોય તો ઓળખી શકે એવી સ્થિતિ નથી. આજે કાળમાં જ્ઞાની પુરુષનું પરમ દુર્લભપણું, પરમ દુર્લભ, દુર્લભ નહીં પરમ દુર્લભ. આત્માની વાત કહેનારો કોઈ દેખાતો નથી. બધી વ્યવહારિક વાતો કરે છે, લોકોને ગમે. પાછું જો કઈ વાત કરી ગમે લોકોને. જ્ઞાની પુરુષની વાતો આત્માની લુખી લાગે છે તો સાચી, લુખી નથી, રસવાળી છે. આ રસ તેને ચાખ્યો નથી એટલે શું કરે? રસ્તો હમણાં આવ્યું ને, અંબાલાલે ચાખ્યો, પ્રભુશ્રીએ ચાખ્યો. આ રસ ચાખ્યો નથી એટલે લોકોની વ્યવહારિક વાતો ગમે. સત્પુરુષ તો દેખાતા નથી. જો કંઈક કોઈ ભાગ અને કંઈક મળી જાય, દુર્લભ તેટલી કહે ને તો અલભ નથી કયા. તો કૃપાળુ હતા એટલે વાત કરી દુર્લભ, નહીં તો અલભ જ કે થોડી.
એમ આરાધક જીવો પણ ઘણા ઓછા છે. આરાધક એટલે મુમુક્ષુ, ભક્ત, જિજ્ઞાસુ, મુખની ઈચ્છાવાળા, પૂર્વે જેનું આરાધન કર્યું છે એવા. એટલે તદ્દન અજાણા જીવો. શું કરે જીવો? નવીન ઉપદેશ કપતિ કરનારે, આત્માની વાતો કરનારા નથી. અને જીવ વિચારો નવો. શું કરે? ક્યાંય ભક્તો દેખાતા નથી, સંતો તો દેખાતા નથી, દુર્લભ છે. ભક્તો દેખાતા નથી. આત્માની વાત કોઈને ગમતી જ નથી, કારણ કે આત્માની વાત અને સંયમ, મોજ-શોખ છોડવો નથી ગમતો. આધુનિક સાધનોથી સદ રહેવું છે. મંદિરોમાં પણ લોકોને આવા સાધનો હોય તો ગમે. પંખો છે, નીચે છે, ત્યાં ટપાલ આવે છે, ગાડી આવે છે, સ્ટેશન છે, બધું ગરમ પાણી છે, ઉના પાણી છે. કોઈ આવું હોય તો પેલો કાગળ લખે છે, હોય આટલો છે, ત્યાં ઘેર. જીવને સાતા શીલ વર્તન. એ બે બહેનો આવી હમણાં જ ગઈ. અહીં હોંદના વખતે ઘણીવાર સ્વાધ્યાયમાં આવે, અંડે વદન પછી નહીં, હોદે નહીં, સવારે નહીં, બપોર નહીં, રૂમ પર ના જોવાના ગળમથલમાં કે અંદર ચટપટી નથી કે મને આ અનુભવ મળ્યો, આત્માર્થે ગળવાનો છે. સવારના કમો ચાલ્યો જાય છે, ચટપટી નથી. અત્યારે સત્પુરુષો નથી અને ભક્તોય નથી. સત તો દુર્લભ છે. ભક્તો કોઈ કંઈક મળે. હવે પૂર્વકાળમાં જીવો આરાધક, પૂર્વેનું આરાધન કરેલા એટલે કંઈ સંસ્કારી, કંઈ સમજે, વિચાર કરેલા, આત્મા સમજ કે સંસ્કાર પર તો ઉગે અને સંસ્કારી હતા. ખેતર ખેડેલું હોય ને એને દોથી માઇલ વાવતો વાર ન લાગે, પણ કજાડ ખેતર હોય, ધાર ઢેકા હોય, ખેતરને ખોદીને હરખું કરવું પડે, ખેડવું ન પડે. ફરી બહુ એવું હોય તો એને બુલડોઝરથી હરખું કરવું પડે. જ્યારે ખેડૂત ખેતર તો વાવવાનું જ વાર નહીં. એમ આ જીવના પૂર્વના આરાધક નહીં, સંસ્કારી નહીં, એવા જીવોને એકદમ સિદ્ધેશ્વર થાય. અને એવા બધું ટોળું ત્યાં નવો જીવ કદાચ કંઈક જીનાશું હોય એને કોની પાસે જવું, શું કરવું? કહેવાતા શ્રાવકો એ પણ માર્ગ જાણતા પછી કેવું કોને? જૈન ધર્મી કેવા તેવા વાણિયા પણ કશું જ જાણતા નથી, કશું કરતા જ નથી. જાણે વૈષ્ણવ હોય એવી રીતે વર્તે. હોળીમાં જાય, માતાએ જાય, બાધા રાખે, આત્મા તે વાત જ સમજે નહીં. રાતે ખાય, દાડે ખાય, કંદમૂળે ખાય ને ભજ્જાય ખાય. કયો સંગ? અને ખાસ કરીને તો જે લોકો જૈન કુળમાં જન્મ્યા નથી એને કોનો આદર્શ લેવો, કોને પૂછવું? જૈન ધર્મ તો ખાસ કરીને વાણિયાઓનો છે. કોઈ પાટીદારને જૈન ધર્મ આચરવો હોય તો વાણિયા જૈન ધર્મ એનો આશરે શું થાય એ જ કરતો ને આ શું કરે? આરાધક જીવો જ નથી.
અને પાછા એવા મળતાય નથી. કહેવાય છે શું કે જૈન એટલે વાણિયાનો ધર્મ. કે અમારે જેવા નવા કંઈક આવે ખેતરાળું કશું જાણતા ના હોય તારું જૈન તો એ કરે એવું કરવું જોઈએ. કે નગીન શેઠ ખાય છે ને રાતે તો આપણે ખાવાય, કારણ કે એ જૈન ધર્મ છે. એમાં તો ડુંગળી લવણ ખાય છે આપણે ખવાય. કોને પૂછીને કરવું. વધારે બગાડ્યું હોય તો સાદું હોય પપલાઈ રાખ્યો છે, અને તેના કરતાં વધારે બગાડ્યું છે શ્રાવ કોઈ એમને કંઈ કરવું જ નથી. પૈસાના ઢગલા છે, વેરો બંધાવે છે. પૈસા સેદે સેદે ભેગા થાય પણ પૂરું પૂરતે એની પહોંચ ખેતે ખેતે લક્ષ્મી આવે છે. લક્ષ્મીને એને નાણાં બોલે તો પૈસા તો વણિયા પાસે જ છે. પૈસા આવી વાણીઓ એ આદર્શ અમે ગણીએ શું થાય? હવે એ ખીમો ખાતો હોય. આરાધક જીવો નથી, જોગ નથી સત્સંગનો. પૂર્વકાળમાં જેઓ આરાધક અને સંસ્કારી હતા પેલા ગામમાં દેરાસર હોય, વાણિયા બધાય સવારમાં ઉઠીને નહીં ધોઈને અને ખભે લુગડું નાખી ડાબલીને મંદિર જાય, દર્શન કરવા જાય. આજે મારા ગામમાં દેરાસર છે ને એમનો ઘર બંધાયેલું છે પણ કોઈ જતું નથી. વણી પાટીદાર જાય છે પણ એ જતા જ નહીં. આ ભાગો અહીંથી બારબર બસમાં બેસી ગોમ આ બાજુ જોતાય નહીં. શું થાય? આરાધક જીવો નથી ને કોઈક નવો જીવ શોધે ને કોને પૂછવું? તથારૂપ સત્સંગનો જોગ હતો. સાધુ હોય પણ શાતાશીલ્યા થઈ ગયા છે. ગામડામાં આવવાનું ના કે આવતાય નથી. અને કેટલાકને તો ના આવે તો સારું, બહુ આપણે ક્યાં રોજ એમને તો સાંભળવા જઈએ. આ દશા છે. તથારૂપ સત્સંગનો જોગ હતો. આજે તો જોગ નથી સત્સંગનો. તેમ સત્સંગનું મહાત્મા વિસર્જન થયેલું નહોતું. સત્સંગનું લોકો માધ્યમ હતું. ચાલો સાંભળવા જઈએ. મહારાજ આવ્યા છે. અનુક્રમે ચાલ્યું આવતું હતું. તેથી તે કાળમાં તે સંસ્કારી જીવોને સત્પુરુષનું ઓળખાણ થતું કે પરિચય રહેલો. મહારાજ આવતા જતા હોય, એની પાસે સાંભળવાનું મળતું હોય, દર્શન થતા પણ જતો હોય તો ઓળખે નહીં. મહારાજે નથી આવતા ને જતોય નથી. કેટલાક તો આખું વર્ષ મંદિર કઈ બાજુ જોવાનું નહીં, નવરો જ નહીં, પણ એક દાડો સમોથી દાડે જાય, સદપતિ ગણું કરી દે એટલે બસ 12 મહિનાની છૂટી. 12 મહિના પછી પાપ કરતો વાંધો નહીં, એક દાડો છે ને માફી માંગવાની. આ સરકારે એવું કર્યું છે. લોન લો ને પછી નહીં ભરાતા હરતર આપઘાત ના કરજો. આખું વર્ષ કર્મ કૂટ્યા કરે, એક દાડો સમોથીનો જાય, સારો કપડો પહેરી એકબીજાને મળે, રાજી થાય. કાળ દોષ કળીથી થયો. તેથી તે કાળમાં તે સંસ્કારી જીવોને સત્પુરુષનું ઓળખાણ થતું. આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હોવાથી
સત્પુરુષ દુર્લભ છે. ક્યાં મળે? વીસવાળા મળે, પંડોળનારા મળે, ભાષણ કરનારા મળે, પણ આત્મજ્ઞાન જેને છે એવો પુરુષ નથી. આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હોવાથી ઘણો કાળ થયા સત્પુરુષનો માર્ગ મહાત્મા અને વિનય ઘસાઈ ગયા. રસ્તે જનારું કોઈ નહીં એટલે રસ્તો ગાથી છવાઈ ગયો. જતા હોય તો એ ઘસારો રે કેળી, આજે કોઈ જતું નહીં એટલે રસ્તો બોવાઈ ગયો. આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હોવાથી ઘણો કાળ થયા સત્પુરુષનો માર્ગ મહાત્મા અને વિનય ઘસાઈ ગયા. માર્ગ એટલે જે ગયેલા હોય તે. મૂળ સંસ્કૃત શબ્દ મૃગ, એટલે જમીન ઉપર ચાલનાર, જમીન ઉપર ચાલવું. કોણ ચાલે? માણસ માત્ર અને પશુ. પછી મૃગ એટલે પશુ. અને મૃગ ઉપર જે કેળી પરનો માર્ગ, પેલા ગયા એટલે કેળી પડી છે. એ આ મોક્ષનો રસ્તો પેલા ગયા એથી રસ્તો પડ્યો છે, પણ પછી જનારા બંધ થયો રસ્તો કોટા કોંથી છવાઈ ગયો. માર્ગ, મૃગ એટલે પૃથ્વી. પૃથ્વી પર ગમન કરતે મૃગ, અને મૃગ જે જાય ન માર્ગ. મૃગ એટલે માણસ પણ થાય. એટલે સત્પુરુષ જતા હતા તે માર્ગ પડ્યો હતો, કેળો પડ્યો હતો. સત્પુરુષ નથી પછી કેળો ક્યાંથી હોય? મહાત્મા ને વિનય ઘસાઈ ગયા જેવો છે ગયા હોવાથી અને પૂર્વના આરાધક જેવો ઓછા હોવાથી કોઈ સંસ્કારી જેવો નથી. અણગઢ જરાય ધર્મના સંસ્કાર પડ્યા નથી એવા ઓછા હોવાથી જીવને સત્વનું ઓળખાણ તત્કાળ થતું નથી. ઘણા જીવો તો સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કોણ તો છ કાય રક્ષર સાધુને યજ્ઞાપૂર્વક રહેતા હોય, પાકું પાણી વાપરતા હોય, ઉગાડે પગે ચાલતા હોય, અગ્નિને અડતા ન હોય, ભીખ માગીને ખાતા હોય, કોઈ જીવ ન મરે એ પ્રમાણે ચાલતા હોય. એટલે આવો બહારની ઈરિયાવે વગેરે ક્રિયા કરનારને કોઈક સાધુ માને. સાધુને બધી આચાર પાડે સમાજના. કોણ તો શાસ્ત્રો ભણ્યા હોય, શાસ્ત્રો ભણેલા માટે જ્ઞાની છે. આ ઉઘાડે પગે ફરે છે, જીવ નથી મરવા દેતા માટે જ્ઞાની છે. પેલું ખોટું નહીં, પેલું ખોટું, પણ મૂળ વાત ભૂલાઈ જાય છે. તેને કોણ તો ત્યાગી હોય તેને ઘર બહાર છોડ્યું છે. અને કોણ તો ડાયો હોય તેને સત્પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી. સત્પુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ પુરુષ હોય તો વખતે થોડા કાળે તેવું ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે. પ્રભુ શ્રેષ્ઠ કર્યું. અરે આર પહેરા તો પહેરા, ક્યારે
બધી નાચવા માંડ્યા ભેગા ભક્તિમાં. રાત્રે ભક્તિ કરવા જતા. અને મુમુક્ષુ આવે તોય નૌકાર બોલો એ વાત જ નહીં. શું આવતો વધે. રાત્રે ખોય ખાય તો ખાવા દીધું, કંદમૂળાની ખાવા દીધું, અને રામનો કૃષ્ણ કીર્તન ગાવા દીધો, કબીનો. પેલા લોકોને કોઈ દાડો મંત્ર નૌકાર તો બોલ્યા જ નથી. પેલો ભડકીને ચાલ્યો જાય. અને આવે કોઈ કશું કરે, બહુ નરમા છે. શું કરો છો? અમે રોજ નહીને ગીતા પાઠ કરીએ, હનુમાન ચાલીસા બોલે. સારું સારું, પણ આટલું જોડે કરજો. 20 દોરા ખાવતો એમ પેલું જોડે વાળું પછી પેલા ધકેલી મૂકે. પણ તમે કરો છો એ ખોટું એમ નથી કહ્યું. રાતે ખાય તો ભલે ખાતા. નૌકાર તો બતાવ્યો જ નહીં, જૈન શબ્દ વાપર્યો જ નથી. લોક ભડકે છે જૈન શબ્દથી. લોક શું કહેતા? બાપા કે બાપાનો આશ્રમ, બાપાનું મંદિર. હજુ નાના લોકો તો બાપાનું મંદિર કે છે, કૃપાજીના મંદિર. આમ વર્ષો સુધી ચાલવા દીધું. એની ધીરજ કેટલી ડોહાની. પછી જોયું કે વખત આવ્યો તાર ફેરી દઈએ. કોઈ બોલ્યા છે ને, વખત તાર ફેરી નાખીશું. અમને હાર ગમતા હશે, પણ તે કડવા ગુડરા મેં પી ગયા. રાત્રે ના ખવાય. એટલે ડોહા આટલે વર્ષે કોથળામાંથી બિલાડું કાઢ્યું, હવે ઓમેલ કરવા પડશે. કદમું ના ખવાય. હવે ક્યાં જાય? 5-5 વર્ષથી તો ભક્તિ મળી ગયેલું. પછી લીલી ચાયનો કલ્લો બતાવે, ભેંસ ટેકાથી ખીલે આવે. નોકર ચડે પછી ડપડોમાં ક્યાં જાય? એમ પ્રભુ શ્રી મધ્યમ પુરુષ હતા. હાર પહેરા તો પહેરા દીધા જૈન સાધુ. પાટીદાર ભણ્યો, જૈનનો આધાર જાણે નહીં, પણ પ્રભુશ્રીને કંઈક ઊંચો પ્રભાવશાળી જોઈ ગયેલા. ઊંચી જાતના ભગવાન પુરુષ જાણે. અને ભગવાનને પાછા પોતાની અડકન એના જેવું કરાવડે. પાછા એ બાપા ખાવું પડશે. બાપા ગોધરામ બેસી જાઓ, ગોધરામ હુવાડે, ઓરવાની જોડે બેસીને ખાઓ. બુદ્ધિ અમે કરે કઈ નહીં. આ ગોળીઓ છે ને, સકૃતનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સત્પુરુષ હોય તો વખતે થોડા કાળે તેનું ઓળખાણ થવું સંભવે. કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, જીવની મરજી પ્રમાણે વર્તે. બાપા ગાડી લઈ જાઓ, એને તે નહોતું. એને તો આ બીજા જીવોની દયા હતી. અને ખાસ કરીને કૃપાવદીનો સાચો માર્ગ, એનો ઉદ્ધાર કરવાની પોતાના માથે જવાબદારી. કૃપાવદી એમને સાંભળ્યું, તમારે કોઈક માગે તો આપવું. એટલે આ બધું કરતા તેની પાછળ તેને તો કૃપાવદેવ જ હતા. અમે ગુરુ નહીં. અમારા ગુરુ તે તમારા ગુરુ.
અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. કૃપાવદેવને વરગાડ્યા એની પાછળ વરગાડ્યા કૃપાવદેવને. આમાં તો ચીઠીના ચાકર વાત કેનાની વેલે ના ચડી બેસશો. ગોળ તો પ્રણાવે, ઘર કોનું મોડવાનું? ગોરે જેનો હાથ પકડાય એનું ગોરનું ઘર નહીં મોડવાનું એમ. બ્રહ્મચારી પ્રેમ જ કર્યો. તમને તમારી ભીડ વખતે ટપાલીએ મણ્યો આપ્યો તો ટપાલીનો ઉપકાર નહીં માનવાનો. મણ્યો કોને મોકલો તેનો, એ અમારો નહીં, આ બધું કૃપાવદેવ. એમ બધાને કૃપાવદેવ તરફ પાડ્યા. કૃપાદેવની ભક્તિના થા ગતિ. રોમ રોમ કૃપાવદેવ હતા. આ કાળમાં એક જ પુરુષ થયો છે. ભક્તિને અવતાર લેવો હતો. આ પાત્ર જોયું. લઘુરાજ સ્વામી રૂપી ભક્તિએ અવતાર લીધો. આ કળિયુગ ભક્તિની મૂર્તિ હતી. મેં દીવાના રાજકા. એમનું ઓળખાણ કરવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે. સહજ વાતચીત કરે અને આવકાર ભાવ રાખે. બાપા બે હો ફોટો પડાવી દઈએ. ફરવા નહીં જવાનું તો બી લો, ગાડીમાં બેવું પડશે. તમે તો ભગવાન એ બધા કાયદા તમને છે ના. સદ વાતચીત કરે અને આવકાર ભાવ રાખે, તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સત્પુરુષને તો તેવી ભાવના હોય નહીં, અર્થાત નિષ્ફળતા હોવાથી તેવો ભાવ રાખે નહીં. કૃપાવદેવને એક જ ખૂંચતું હતું, પોતે ગ્રસ્ત વેશ હતો. એમને દયા તો ઘણી હતી, પણ શું બોલવું, કઈ મોડે બોલવું? બહારથી ગ્રસ્તવાસ અને ત્યાગની વાતો કરવી સામાન્ય દ્વિધા લાગે. કે છે કરું કે કરે છે કરવું, કે છે ત્યાગની વાતો ને એ તો સંસારમાં છે. એ કૃપાવદેવ જાણી જોઈને જ્ઞાની તરીકે ઓળખાવા નતા માંગતા. ભલે અમને કોઈ વાણિયા તરીકે મળે વાંધો નહીં, કવિ તરીકે ઓળખે તો વાંધો નહીં, ઝવેરી તરીકે ઓળખે તો વાંધો નહીં, પણ અમને જ્ઞાની તરીકે ઓળખે અને અમારી આ દશા જુએ તો અધૂરો જીવ પાછો પડી જાય. છૂટવાની જગ્યાએ બંધાય, ફરી ક્યાં પાણી પીવું? કે અવાડે આવેલી ગાય પાછી ન જાય. એટલા માટે કૃપાવદેવ કોઈક ઊંચી કક્ષાના જીવોને જ વાત કરતા. જે જીવોને અંદર વેશાદી ભરી હોય જો વાત જ ના કરે, કરે તો સામાન્ય કરે, પણ પોઈન્ટ બદલી નાખે. ખેડાના પેટલા વકીલની જાણે વાત કરી તે પ્રમાણે વાતો કરી, કાકાને કઈ લાગવો જ નથી. પણ ઉત્કૃષ્ટ પુરુષને તો તેવી ભાવના હોય નહીં, અર્થાત નિષ્ફળતા હોવાથી તેવો ભાવ રાખે નહીં. તેથી કોણ તો જીવ
અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું જેવું થવું હોય તે થાય. પેલું જ આવતું નહીં કે તમારે કોઈક આવે આવજો કેવું, પણ કે તો ભાષણ નહીં મળે, દર્શન કરવા હું તો જઉં છું, પણ તમે જ ગમે વળે એક વખત વાત થતી મેં સાંભળેલી. એટલે કોઈને આવું હોય તો ભલે આવે, પણ ત્યાં મને બોધ મળશે આશય આવે એવું ના કહેજો, નાય મળે તમારી પાસે. ઘણી વખત તો લોકો બેઠા કરવા દે, ના બોલે ના બોલે ના બોલ ભાઈ ના બોલે. સાધુઓની આગળ એક વખત સાધુ તો શ્રદ્ધાળુ છે એમના પ્રત્યે, તો બેઠા સાધુ તો 5 મિનિટ 10 મિનિટ કલાક 2 કલાક 3 કલાક સવા બેસી કૃપાદેવ બોલતા. છેવટે કૃપાદેવ થાક્યા, સાધુ ના થાક્યા. કૃપાદેવ કે સમાન નતું બોલું પણ બોલીએ છીએ કે તમે શું કરો છો? આપના પવિત્ર મુખારના દર્શન કરીએ છીએ. 3 કલાક સુધી ચાર કોણ હોમો બે તો ઉઠીને જાય ચાલ્યા થાય. મુનિઓ ઘોડા થઈ ગયા તેની પાસે. ને કોણ તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું જેવું થવું હોય તે થાય. જેમ બને તેમ સદવૃત્તિ અને સદાચાર સેવવા. ભગવાનની આગળ પચખણ લીધા પહેલા ચોરી નહીં છોડવી, સતન ના કહેવાય. કોને કઈ કર્યું? ભગવાનની આગળ વ્રત લીધા સિવાય ગમે એમ વર્તવું, મેં બાધા ના લીધી ને પ્રતિગમનની. વ્રત તો સદા આપેલો જ છે કૃપા, પૂછવા જોવાનું નહીં. મેં બાધા નથી લીધી અને કંદમૂળ ના ખાવું, શ્વસન ના કહેવાય. લોકો આવડા કઈ મરી જાય. જેમ બને તેમ સદવૃત્તિ સદાચાર સેવવા. સદાચાર એટલે સારા આચાર. કોઈને છેતરવું નહીં, કોઈને કકરાટ કરવો નહીં, ચોરી કરવી નહીં, મફતનું લેવું નહીં, લઈને ગાલી જવું નહીં, ગાળો બોલવી નહીં. સદાચારની છૂટ છે. મેં વ્રત નથી લીધું અને સાચું બોલું પાપ નહીં લાગે? શ્વસન ના કહેવાય? લોકો આવાજ કરનારા હોય છે. જ્ઞાની પુરુષ કઈ વ્રત આપે નહીં. અર્થાત જ્યારે પ્રગટ માર્ગ કે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવા, પણ ત્યાં સુધી યથાશક્તિ સદવ્રત સદાચાર સેવવા એમાં સદા જ્ઞાની પુરુષની આજ્ઞા છે. કોઈને મનમાં એમ થયું કે મારે કંદમૂળ ત્યાગવો છે, પણ હું જ્યારે અગાધ જઈશ ત્યારે પાડીશ, ત્યારે વટ લઈશ. પણ જ્યારથી એને ભાવ થયા ત્યારથી તે કંદમૂળ ત્યાગી દે. પાકું તે દારે કરજો, પણ હજુ તો મારે છૂટ છે ને ખાધા કરીશું, બાધા લઈશું તારે નહીં. આગળ કહ્યું ને પેલું સદવૃત્તિ ને સદાચાર સદાય તેવું. પણ ત્યાં સુધી યથાશક્તિ સદવ્રત અને સદાચાર સેવવા એમાં સદા જ્ઞાની પુરુષની આજ્ઞા આપી મૂકી છે.
દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઈચ્છા અને લોકોને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે. તેથી રહિત વ્રતાદી સેવમાં ઉપવાસ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળનો ત્યાગ, સાત્વ્યસનનો ત્યાગ, એ પંદુદંબર ફળનો ત્યાગ, આ બધા અનેક જાતનો છે. એ વ્રત કરવા પણ પાછું સાથે શું? દંભ નહીં રાખવું. દોડ કરે, પાળે નહીં, અથવા પાળે તો પોલું, આનું આ નાનું ના. કેવું? નરોવા કુંદરોવા, એ સાચું કહેવાય? એવું નહીં, સ્પષ્ટ જોઈએ. અથવા તો કેટલાક તો દમ રાખે, આમાં લીલોતરી ખાવી નથી, પછી ગવાના શીંગો ખૂંટીને મૂકી રાખે, પછી હુકોતરી તરીકે ખાય. તો શું પહેલી લીલ નહોતી? આવો દમ રાખે. અમે તમારું કયું કરીએ જ છીએ, એટલે વચનથી, આશયથી નહીં. આવું છે. દમ રાખે કેટલાક, ઉપર દોડ ખાય, ખરો બહાર ના દેખાડે. બહાર જતા કે ના, હું તંદુર ખાતો નહીં, લોકો કેવડાવા, અને ખાતો હોય ખાનગી. અહંકાર, અમે ઉપવાસ કરીએ જ છીએ, અમે દાન કરીએ જ છીએ. તમે નહીં જાણતા હો તો દવાખાનું છે ને, એમ 8 લાખ આપેલા, આપ્યા ખરે, વાત સાચી છે. તમે તકતી મારી સારું છે, એનો વાંધો ને કંઈક દેખીને આપશે, પણ તમને વૃત્તિ ના એવી થઈ ગઈ. તમે તો વાવી પણ શેકીને વાવી કરે. 7 લાખ વાવ્યા તે શેકીને વાવ્યા. અમારે તે ધોબી એક વાત મન કરતો કે આ બધું શેકીને લોકો વાવે છે ખરા, પણ શેકીને. અહંકાર ના જોઈએ, દમ ના જોઈએ. પેલા શેઠ, મોટા શેઠ, મેં ક્યાં શું બધું આપણને કહી દે. આટલા લાખ આપેલા ખરા, પણ કેવડાવા આપેલા. કેવડાવાય વાંધો નહીં, પણ એને કેવડાવું ના જોઈએ. લોકોને કે સારું દાન ગુપ્ત નહીં, દાન તમે ઉઘાડું કરો ને, કોક દેખીને કરે. પણ આના મનમાં એમ ના જો કે આ દાનેશ્વરી છે. છૂટું કરવું દાન, ગુપ્ત નહીં, છૂટું આપવું. દેખતો આપે તો કોકરે મન થાય દાન આપવા જેવી ચીજ છે. ગુપ્ત શા માટે? અભિમાન આવે એટલા માટે દાન તો દેખતો આપો. કે તમે કોકને ભીખાને આપશો તો કોકે જોઈને આપવાનું મન થશે. પણ ગુપ્ત એટલા માટે કહેલું, પેલા લેનાને શરમ ના આવે. સારા ઘરનો માણસ હોય, દુઃખી થતો હોય, ખાવાના ફોંફો હોય, પૂછવાનું મોનું આપે, પેલો શરમાય નહીં ને મને શર્મા દેક્ષિકાઓને આટલા રૂપિયા આપ્યા. કે બંને આશરો બંને સારા છે, પણ આપણાના મનમાં ભાવ શું જોઈએ? અહંકાર નહીં. અહંકાર, આગ્રહ શું? અમે આટલું કરીએ તો ના થાય. તે કદી શેર મીઠું વાપર્યું હતું, અમે સ્વામિત્વ કર્યું. આગ્રહ આમ કરવું જોઈએ, અમે કરીએ જ છીએ. લયું સ્વરૂપ વૃત્તિનો
વ્રત અભિમાન, કંઈ પણ કામના એટલે ઈચ્છા કે પહેરવાનું મળે, છોકરા હોય, બૈરી મળે, વોટ મળે, મકાન મળે, એટલા માટે કરે તે એ ઈચ્છા કહેવાય. સેવા સારજો રે જીનની મન સાચે, પણ મત માગો ભાઈ, માગશો. મહેનતનો ફળ માગી લેતા દાસ ભાવ પણ જાય. કોઈક વ્યવહારિક ઈચ્છાથી ભક્તિ ના કરશો, વ્યવહારિક ઈચ્છાથી દાન ન કરશો, ભૌતિક કોઈ અહિક લાલચ ના રાખશો. તમને મળવાનું જ છે સાતાનું સાચું ફળ, પણ એક જ હેતુ રાખો, મારે છૂટવું છે. પ્રભુશ્રી કહેતા વારંવાર, કરજો બધું પણ આટલું ઉમેરજો, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. કંઈ પણ કામના, ફળની ઈચ્છા અને લોકોને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે. તેથી રહિત વ્રતાદિ અને પણ શું કરે આજે દેખાડવાની બધું કોઈ કરે નહીં. કોક મંદિરમાં આપે અને તો પાવતી ના આપે તો કોઈ આપે નહીં. તકતી હોય તો આપે, ભલે ભલે તકતી હો દેશ. અહીં છે તે લોકો તકતી સારું પૈસા આપે, પણ હમણાં એવું મળ્યું કે કોઈ તકતી વગર મળ્યા છે. સારું, એનો વાંધો નહીં, પણ એટલું ન કહેવાય. વડવામાં કોઈ કોની પર તકતી નહીં, કોણે કેટલા પૈસા આપ્યા છે તે શું કરે, કાળ એવું છે. અને કોઈ તકતી ના પૈસો ના, એવું થયું છે. હારું ભાઈ, તકતી આપી આજને. લોકોને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે. ફરી કયા? દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઈચ્છા અને લોકો દેખાડવાની બુદ્ધિ. તો ઘટકો પરથી રોજ પેલા જમવા દઉં ત્યાં લોકો ઓળખે, વાતો કરે. એક જણ આજે શું તિથિ થઈ કઈ ખબર નહીં, કે 14. તો મેં 14 કરી છે. 14 કરી છે તે જણાવવા માટે આટલો પ્રસ્તાવ આગળ કરે પાછો. અને લોકોને એમાં લાગે ખરું ખરું મેં 14 કે કોઈ જોડ નતા કારણ શું અર્થ? દોન કર્યું કેટલા વર્ષ મેં ટીપી પૈસા ભેગા કરીને કોઈ ધોરણ નહીં. મારા હસશો, રસાદ પડી ગયા મારા. તેને કોઈ પણ સંપ્રદાય મતના વ્રત પચખાણાદિ સાથે સરખાવો નહીં. જ્ઞાની પુરુષ પાસે મળેલું વ્રત બીજા વ્રત કરતા ઘણું ઊંચું છે. જ્ઞાની પુરુષ વ્રત આપે આ જીવની ઉન્નતિ થાય, બીજા વ્રત આપે તો નાખે ખાડામાં. ઓળી કરજો, જીવડો મળે ભેગો. શિવરાજને ઉપવાસ કરજો અને શકરિયા બટાકા બાફી કર. એ વ્રત શું ખબર? અરે ભોયમાં પેશી જાય, ઊંધો લટકે, ઉર્દબાવ કરે, ઊંધો લટકે, ભસ્મ લગા કર ભટકે.
પંચાગ્નિ અગ્નિ તાપે, ઉનાળાનો સખત દિવસ હોય, ઉપર સૂર્ય તપે, ચારે બાજુ તાપ નહીં. પણ પેલો જીવડો મળી જાય છે એને ભાન નથી. 5 કુમાર પેલા તપથને કહે કે તમે અંદર લાકડામાં નાગ મળે છે. આ તપ ના કહેવાય, આ તપ નહીં તો પાપ છે. એટલે બીજા સંપ્રદાયના વ્રતની સાથે સરખાવાય નહીં. લ્યો, મદીનાએ રોજો કર્યો, આ મદીના રોજો ક્યાં અને જૈનનો ઉપવાસ ક્યાં? હવાર ના ખાધું, દાડે રાતે જ ખાધું તું. આ વ્રતને બીજા સંપ્રદાય સાથે સરખાવાય નહીં. બીજો તો તમે ઉપવાસ કરજો, પણ જોડે ફરાળ કરજો, ફરાળ ખાવા એની વાત જુદી છે. કદાચ બીજો તમને વધારે આખરો દેખાતો હોય તો પણ તે ઈર્ષામય છે. જ્ઞાનીની પાસે મળેલું વ્રત છેવટે મોક્ષ લઈ જાય છે. દાખલા તરીકે આ તો તર્ક છે. તમને જ્ઞાની પુરુષે વ્રત આપ્યું, તમે લીધું. મારે લીલોતરી ખાવી નહીં, વનસ્પતિ ખાવી નહીં, ફરી ભેંસનો અવતાર જ ના આવે. કોણે વ્રત આપ્યું? જ્ઞાનીએ. મારે વનસ્પતિ ખાવી નથી, પછી ગાય ભેંસનો અવતાર ના આવે, પીડીઓ તો આવે જ નહીં. આ તર્ક છે મારો. જ્ઞાની પૃથ્વી પાસે વ્રત લીધો. કે લોકો જે વ્રત પથરાદી કરે છે તે ઉપર ગણાયેલા દોષો હોય છે. પાણીમાં નાહવાનું, સરો ઉઠીને નદીએ નાહવાનું, નદીએ નાહીને રાજી થયા, મોસલો છે પણ ગછી ચોપડી દીધો. નાહવાનું કુવાના પાણીથી, તે જુદું લઈ નાહવાનું. આજે નદીમાં ડૂબકો મારે, નદીમાં નાહવાનું તો ના જ કહે છે, ના છૂટકે. મોથરો ને પોરણ બધું થતું. નદી અને કેવી તો ચીર ધોવાય, પોષણ કે જીવ મરાય. લુગડો જુઓ તોય પાપ છે. જ્ઞાની જાણે છે ટૂંકામાં જ્ઞાનીની પાછળની જરૂરત મોક્ષરી થાય. લોકો જે વ્રત પથરાદી કરે છે તે ઉપર જણાવેલા દોષો હોય છે. કેટલા ભોયમાં સુઈ જાય અને મોડું એકલું ઉપર જવારા વાગે. આ તો હો બરોબર પડી રહ્યો ને આપવાનું શું લાગે મને? જ્ઞાનીઓ જે વ્રત આપે છે એ વ્રતથી આજીવ હલકો થાય છે પાપથી, એટલે કે ઊંચો આવે. મૂળે જે સ્થિર ભાર, જેને ભાર છે મૂળે, તે આ વ્રતો કરીને આ જીવ કંઈક પુણ્ય કરે, પાપ ઓછું બધું ઊંચો આવે. આપણે તો તે દોષોથી રહિત આત્મવિચારના અર્થે કરવા છે. શા માટે? આત્મવિચાર માટે. નિર્ધમપણે કરવાથી લોકોમાં તેની અસર તરત થાય છે. લોકો પણ થાય, નિર્ધમપણે કરે. દોડ નથી કરતો, કેટલા પછી દોડ કરે. વ્રત પાડ્યું કહેવાય, ના પાડ્યું બે કહેવાય. મારે આજથી દૂધ ખાવું નથી,
વિચાર કર્યો તે દૂધ નહીં ખાવાનું. પછી છે નબળું પડવા લાગ્યું. ડાક્ટરો કહે છે તમે દૂધ ખાઓ અને તમારા જેવા માણસની જગતને જરૂર છે ને તમે મરી જશો શી વલે થશે. મેં દૂધની ના પડી પણ તમે શાનું દૂધ ખાતા હતા? ગાય ભેંસનું. તો એની તો અર્થ છૂટે પણ બકરાની વાંધો ખરું? બકરીનું દૂધ બોલવું એટલે બિચાર આ દમ છે, મોટો દમ છે. ખાય મૂળાનો પોદો પણ સ્વાચ્છનો લે મૂળાનો. જે તો બીજી ચીજ ખાવી નહોતી પણ મૂળાનો સ્વાદ ખાવો છે ને મૂળો ત્યાગવો છે. આ વચનું ઉધી કાઢે દમ છે આ બધા. કદાચ એમ લાગે કે મૂળાનો પોદો ખાવો કે ન ખાવો તો જે ડેન્જર છે છોડી દેવું વળી. ઝેર પીવું કે ના પીવું જવા દે, નહીં પીવું ના. ઝેર નહીં હોય, ઝેર હશે. આમાં ઝેર પડ્યું છે કે નહીં તે પડ્યું મેળો નથી કહું મારે ઝેર હોય કે ના હોય સંશય માટે નથી જોઈતું. મૂળાનો પોનો ખાવો કે ના ખાવો એ ના ખાવા શું ભાઈ ઊંધું પડી જવાનું છે. જેને કરવું છે ને આકરું સ્વીકારે છે, શેરું નથી સ્વીકારતો. આપણે તો તે દોષો રહિત. કયા દોષ? દંભ, આગ્રહ, અભિમાન. મેં વ્રત કર્યું છે. અને આત્મવિચાર છે કરવો છે માટે તેની સાથે કદી પણ સરખાવો નહીં બીજા ધર્મની સાથે. ઉપર કયા તે દોષો વર્જીને ઉત્તમ પ્રકારે સદવૃત્તિને સદાચાર સર્વે છે. પણ બીજા ધર્મમાં ઉપવાસની સાથે ઉપવાસ કરે ત્યારે જાત જાતનું ખાવાનું. એ ઉપવાસ તો મને બહુ ગમતો. ખાવાનું તો પોદરો રોટલો ખાવાનું મળે. ઉપવાસ કરીએ ત્યારે મગફળી, ફળાદી, કેળો બધું ખવાય. આ તો જાત જાતની ચીજો છે. તે નતો તું ક્યાં તો ઉપવાસ કરાવે મારી બા પેલા નાના તારે કે ના ઉપર ગોકર કાઢનો ઉપવાસ ના કરીએ ને તો ગોકુરમાં ગધેડો ચારવો પડે. ના ચારવો પડે ત્યારે ઉપવાસ કરીએ. પણ સારું સારું ખાવાનું બધું લાવ્યા. બાળદા તો રોટલો જ કોદરો ન હોય, કોણ ના કરે. અને વળી એક દાડો ઉપવાસ કરે વચ્ચે પણ 11 દાડો હોતે સારું ખાવાનું લાડવા આવે. કાલે ઉપવાસ છે પછી બાળકમાં હવા વહેલું તૈયાર દાળ ભાત અને ખાવાનું બધું મળી આવે. ઉપવાસ કેવો થયો? દશમ દોડી, દશમ દાળ દોડું ખાધું. બારસ મમણી 1.5 ને 2 3.5 તો પેલું 3 જ થતા હતા. એક પછી શું કહેવાય? ઉપવાસ કરે. લોક શાતા પૂછે, શાતા છે શાતા પૂછવાનું બધું કરવાની છૂટ. કર્યા વગર છૂટકો નથી. પણ કરો આત્મા સંપ્રદાય માટે નહીં, કોઈની શરમે નહીં. મારા આત્માના હિત માટે કરવું છે. કેટલા તો થાય તોય ના કરે. એવા પાછા આડી જતો હોય. એ કેનું કરું? મહારાજ કે હું કરું? એ મારોથી મોટો થઈ ગયો, એ મારો માસ્તર છે. એટલે કેટલા મહારાજો થાકીદાર પણ કોઈ વ્રત એવા આડા હોય. વંદન નહીં ગમે અમને.
ધર્મ એને બંધન લાગે છે લોકોને. એટલે દારૂ છોડવો એને બંધન લાગે, બીડી છોડી બંધન લાગે. તબિયત બંધન ના થયું, એને બંધન જ પામ્યું શબ્દ શું બંધણી છે. ઉકાના ચાના અફીના બંધન તો છે જ. નિર્દંભપણે નિરહંકારપણે અને નિષ્કામપણે જે સત કરે છે તે દેખીને આડોશી પાડોશી બીજા લોકો પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. તમારા દંભ કરતા ઉપદેશ કરતા તમારા આચરણની વધારે અસર થાય. જગત દેખાદેખી કરે છે તો આપણું જો આચરણ સારું હોય તો બીજા સારું કરે ને. ખાસ મોટા કહેવાતા એની જવાબદારી બહુ મોટી છે. દેશનો નેતા જ દારૂડિયો હોય, બધાના આપણો નેતા દારૂ પીવો જોઈએ કારણ કે તે નેતા થયા છે. જવાની ટોપી ગોંધી ટોપી ગોંધીના જે લોકો પહેરતા, ઝારબંડી અને પેલી ઝીણા કેપ, મોટી જવાબદારી છે. એના કરતા ખસી દઉં કે ભાઈ આ જવાબદારી મારે જોઈતી નથી. નિષ્કામપણે જે સત કરે છે તે દેખીને આડોશી પાડોશી અને બીજા લોકોને પણ અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સત કરવા તે લોકોને દેખાડવા અર્થે નહીં પણ માત્ર પોતાના હિતને અર્થે કરવા. લોકોનું થશે હિત. તારું બગાડ તો બીજાનો જ નહીં કરી શકે. નિર્દમપણે થવાથી લોકોમાં તેની અસર તરત થાય છે. કોઈ પણ દંભપણે દાળમાં ઉપર મીઠું ન લેતો હોય અને કે હું ઉપર કઈ લેતો નથી કેવડાવા, શું નથી ચાલતું? એથી શું? એથી કંઈ લોકોમાં અસર થાય નહીં. અને ઉલટું કર્યું હોય તે પણ બંધાવ માટે થાય. લયું સ્વરૂપ વૃત્તિનું ગ્રહવ્રત અભિમાન માટે તેમ ન કરતા નિર્દમપણે એટલે દોડદમ નહીં કર્યું, દોડ કરે કહેતા. અને ઉપરના દૂષણો વર્તીને વ્રતાદિ કરવા. કેટલાક તો કરે કશું નથી થતા, મોટા કેવડાવે. ઘરમાં અન્ન કુસ્તી કરતા હોય, બહાર મોટા કેવડાવે કપડાં પહેરીને. ઉપવાસ ના કરો, ઉપવાસ કરો તો બતાવે. ગામડામાં ના બને કારણ કે એમ તો કોઈ માને નથી આપતું. શહેરમાં મોટા મહારાજ હોય, મહારાજ કે ઉપવાસ અઠ્ઠે કરજો તો કરે. ક્યાં મહારાજ અને મોટા શહેરમાં કઈ ખૂણે શું ખાધું શી ખબર. અને બધી રીત વણિયાના છોકરા બીજો ના આવે. ઉઠીને મંદિરે જઈને ચોલ્લો કરી આવો. આવા યુક્તિ વણિયાના શેખ કોને આવડે? એક છોકરો જાય ને તે ડાબલીમાં ચંદન લેતો આવે, બધે ચંદ કરે. આવો દમ ત્યાં શાળાઓમાં ચાલે છે તો બીજે થાય શી ન હોય.
અને આવો દમ હાઈસ્કૂલોમાં ચાલે છે. ગેરહાજર આદર જી જી માથાને પડે મેં હાજર છું ને હાજર શું મેં આ ગોપા શું થવાનું એમય ચાલે. પણ પોતે પોતાના આત્માને છેતરે છે, ભાન નથી. તું કોને છે? તને છેતરે છે. ભગવાન છેતરા છે, ભગવાન શું લેવું દેવું છે? તારા કર્યું ફળ તને મળે, ભગવાનને શું છે? મેં કેવો ભગવાનને છેતર્યો, બાધા રાખી હતી તો બાધા ના કરી કેવો છેતરાયો, ભગવાન છેતરાયો. બાધા રાખે દેવની કે મારું ફરણ કામ થઈ રહેશે ને તમારે તો નારિયેળનો દીવો કરીશ. દીવો કરવા જાય, જોડે બે છોકરા લેતો જાય, નારિયેળ ફોડી અને પાછું લાવીને શેઠ ભગવાન આગળ મૂકે. ભગવાન ખવાના નહીં તો કે ખાઈ લે નમસ્કાર કરી ના તો ભગવાન આગળ શું પડ્યું રહ્યું? કાથલી અને ઉપરના પેલો છોતરો કોપડું પોરે ખાઈ જાય તો ડગલો થયો કતરા. દંભ નહીં ચાલે. દંભથી ન કરો, કરો આત્માર્થે. કોક જોવે તો વધો નહીં, ઉપા કોઈ જાણે તો વાંધો નહીં. આપણા મનમાં અભિમાન, આપણું દેખીને કોક સુધર શું વાંધો પડી ગયો? અંતરના છળ અન્ય લખે પણ જાણે અંતર જામી, તે તો સાચાનો સંગી છે, દાસ દયાનો સ્વામી. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપડ ન વજાય. સુખધામ અનંત સુસંત ચહી તદધ્યાનમયી પરશાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ